શું તમારે પણ નાની બાંય બનાવવામાં તકલીફ આવે છે તો આજનો વિડીયો તમારા માટે। જો અહીંયા મેં અલગ અલગ સાઇઝની આ બાંય કટિંગ કરીને રાખી છે। આ મુજબ તમારે પણ જો કટિંગ કરવી છે, આ એક ફરમાં છે, આનો ઉપયોગ કેવી રીતે કરવો હું લાસ્ટમાં બતાવીશ, અને ફરમાં બનાવવા તે પણ હું કેવી રીતે બનાવવા તે પણ હું લાસ્ટમાં બતાવીશ। ને આની સિવાય પણ જેને ફરમાં ન બનાવવા હોય ને ડાયરેક્ટ સ્લીવ્સ આપણે ડાયરેક્ટ બાંય કટિંગ કરવી હોય તો આગળના વિડીયોમાં હું તે પણ સમજાવીશ। અને જે એક બીજી સ્લીવ્સ આવે છે જેમાં કોઈ આપણે જે સ્લીવ્સનો ઉપયોગ કરીને આપણે એમ કે સ્લીવ્સ બનાવી તો કોઈ પણ એમ કે આપણા રિંકલ નહીં આવે આપણે બ્લાઉઝ અથવા કુર્તીમાં કોઈ પણ તે આપણને કમ્ફર્ટેબલ ઓછું રહેશે, એમ કે આપણે બહુ હાથ ઉપર નહીં કરી શકે તે પણ હું આગળ બતાવીશ। અને તે સ્લીવ્સનો ઉપયોગ આપણે જે પફવાળી સ્લીવ્સ બનાવી છે તેમાં પણ ઉપયોગ થાય છે તે હું આગળના વિડીયોમાં બતાવીશ। અત્યારે આપણે આ જોઈ લઈએ। તો આપણે જોઈશું એમ કે નાની નાની સ્લીવથી ચાલુ કરશું આપણે એમ કે નાની બાંયથી। તો આપણે અહીંયા જોઈશું આપણે 2.50ની આપણે બાંય બનાવી હોય એટલી લાંબી તો કેવી રીતે બનાવવાની। અને અહીંયા ડાઉન જો જવાનું અહીંયા ચાર્ટ છે, આ ચાર્ટનો સ્ક્રીનશોટ લઈ શકો છો। આપણે પેલા બાંય બનાવવા માટે આપણે સ્ટ્રેટ લાઈન દોરી દઈશું। તો અહીંયાથી સ્ટ્રેટ લાઈન દોરી દઈશું આપણે। ને આપણી બાંયની લંબાઈ આપણે કેટલી રાખીશું, અહીંયા 2.50 રાખી દઈએ। 2 થી એટલે 2 હોય તો તમારે એક જેટલી પણ આપણી બાંયની લંબાઈ હોય તેમાં 1 ઇંચ પ્લસ કરવાનો છે। જો 2 હોય તો 3 કરવાનો છે, 2.50 હોય તો 3.50 કરવાનો છે। તો આપણે અહીંયા 3.50 લઈ લઈએ। અહીંયા 3.50, અહીંયા 3.50 અને અહીંયા એક સીધી લાઈન દોરી દઈએ। જો એમાં આપણે ડાઉન કેટલું જવાનું છે તો 2 ઇંચ, તો આપણે અહીંયાથી 2 ઇંચનું નિશાન કરી દઈએ। અહીંયા 2 ઇંચ આવી ગયું, એટલું આપણે ડાઉન જવાનું છે। અહીંયા એક નિશાન કરી દઈએ, આટલા નિશાન થઈ ગયા। હવે મોરીનું નિશાન કરવાનું છે, તે આપણે 6.5 બધાને આ સાઈઝમાં કરવાનું છે, તમારે ખાલી ફરમો જ બનાવવાનો છે। અને અહીંયાથી આપણે 2 ઇંચ માર્જનનું લઈ લેવાનું છે, ને અહીંયા બધાને 8 ઇંચ લેવાનું છે ફરજિયાત। અહીંયા 8 ઇંચ અને અહીંયા 2 ઇંચ સમજાઈ ગયું એટલું બધાને। અહીંયાથી અહીંયા ક્રોસ માર્ક કરી દઈએ। હવે આપણે અહીંયા 8 ઇંચ નિશાન કર્યું તો ત્યાંથી અહીંયા એક નિશાન લાઈન દોરી દઈએ, અને આ બંને લાઈનનું સેન્ટર લેવાનું છે। આ સેન્ટર લઈ લીધું, આવી રીતે સેન્ટર હંમેશા મેજર ટેપથી જ લેવું। અહીંયા સેન્ટર લઈ લીધું અને આ લાઈનથી અહીંયા એક 2 ઇંચ માથે નિશાન કરી દઈએ। હવે આટલા નિશાન થઈ ગયા। હવે આપણે જ્યાં સેન્ટર લીધું છે ત્યાંથી ઉપર 0.25 નિશાન કરી દઈએ। આવી રીતે 0.25નું નિશાન થઈ ગયું, અને આપણે અહીંયા જે 2 ઇંચ નિશાન કર્યું છે તે 0.25 નીચે નિશાન કરી દેવાનું આવી રીતે। અને અહીંયા જ્યાં આપણે વાળેલી સાઈડ છે ત્યાંથી આપણે 1 ઇંચ નિશાન કરવાનું છે। હવે આપણે આ બધા નિશાનને મેળવીને અને અહીંયા જ્યાં આપણે સિલાઈ રાખ્યા છે અહીંયા આપણે 0.25 નીચે જવાનું છે આવી રીતે। હવે આપણે અહીંયાથી આને ફ્રેન્ચ કરવાથી આપણે શેપ દઈ દઈશું। પછી હવે આ ફ્રેન્ચ કરવાને આવી રીતે ઉલટું કરી દેવાનું। હવે આ પાછળનું ભાગનું થઈ ગયું। હું આગળના ભાગને બનાવવા માટે આપણે એમ કે આ જે આ સેન્ટર લીધું છે ત્યાંથી આપણે 1 ઇંચ આગળ આવવાનું છે। જો અહીંયા 1 ઇંચ આગળ આવ્યા, 1 ઇંચ આગળ આવ્યા, અને અહીંયાથી આપણે 1/2 ઇંચ નિશાન કરવાનું છે। ને 1/2 ઇંચ અને 1 ઇંચ આગળ આવ્યા તે બંનેને આપણે મેળવી દેવાનું છે। ને આપણે અહીંયા સેન્ટરથી આપણે જે આ સેન્ટર લીધું છે ત્યાંથી 0.25 નીચે આવી જઈશું। આવી રીતે નીચે આવી ગયા। હવે આપણે અહીંયા માર્કને આવી રીતે મેળવી દઈશું। એટલું મળી ગયું, ને અહીંયા આપણે જોઈ લઈશું 1/2 ઇંચનો ગેપ છે। જો અહીંયા 1/2 ઇંચનો ગેપ છે, તો આવી રીતે તમારે પણ 1/2 ઇંચનો ગેપ રહેવો જોઈએ। અને અહીંયાથી આપણે આ લાઈનને આની સાથે મેળવી દઈશું। અહીંયા 1 અને 1/2 અગો મતલબ કે અહીંયા 1 અને 1/2 ઇંચ જેટલું એમ કે અગો આપણે નિશાન મળી જવું પડે।
હવે આપણે અહીંયા અહીંથી આપણે આ કટિંગમાં નીકળી જશે. જો હવે આપણે ખાસ ધ્યાન દેવાનું છે, જ્યારે આપણે નાની બાંય હોય તો આપણને આ જો આ ભાગ કેટલો મળ્યો છે, આપણને આ ભાગ મળ્યો છે 1 અને અડધો, જેમ કે યોગ્ય નથી, જે આપણે એમ કે બાંયમાં ચાલે જ નહીં. તો તેના માટે આપણે છે ને જો અહીંયાથી ને આપણે આ મોરી છે, જો અહીંયા આપણે આ નિશાન જોઈ લઈએ, આ કેટલું મળ્યું છે આપણે 1 અને અડધો. તો આપણે એમાં 0.75 એડ કરી દઈએ. તો અહીંયા અથવા આપણે તમારે જેટલું પણ એડ કરવું હોય તેટલું, અથવા આનું સેન્ટર લઈ લઈએ. જો આપણે આનું સેન્ટર લઈ લીધું તો આપણને કેટલું મળ્યું 1.75. તો આપણે 1.75 અથવા તમે 0.75 પણ નીચે જઈ શકો છો. તો અહીંયા હું 0.75 આ લાઈનથી 0.75 નીચે જાઉં છું આવી રીતે. અને અહીંયાથી ને આપણે ક્રોસ લાઈન દોરવાની છે. આવી રીતે ક્રોસ લાઈન દોરી દીધી. હવે અહીંયાથી ને આપણે 6.5 નિશાન કરી દઈએ અને પછી 2 ઇંચ. હવે આની સાથે આપણે મેળવવાનું છે. તો આ માર્કને પહેલાં બનાવ્યું તેના નથી જોવાનું, આને જોવાનું છે. એટલે આપણે અહીંયા જો આપણને હવે ગેપ મળી જશે, અહીંયા આપણને 2.50નો ગેપ મળી ગયો છે, જે યોગ્ય છે. અને અહીંયાથી જો પોઈન્ટ ન બને તે માટે એમ કે થોડુંક રાઉન્ડમાં કરી દઈએ. તો આ આપણી સ્લીવ્સ થઈ ગઈ, નાની સાઈઝની સ્લીવ્સ. અને પછી કટિંગ કરીને બતાવું. અહીં આપણે બીજી સ્લીવ્સ જોઈએ, તેના માટે આપણે એક અહીંયા માર્ક કરી દઈએ. હવે આપણે જોઈશું જો અહીંયા 3.50થી એમ કે 3 થી 3.50ની જાણે આપણે બાય બનાવવાની હોય ત્યારે આપણે કેટલું ડાઉન જવાનું છે 2.50. તો અત્યારે આપણે 3.50ની બાય બનાવી. તો 3.50ની બાય બનાવવાની હોય 1 ઇંચ પ્લસ કરવાનો, એટલે 4.50 આપણે અહીંયા નિશાન કરી દઈએ. અહીંયા પણ 4.50 નિશાન કરી દઈએ અને આ નિશાનને આપણે સ્ટ્રેટ કરી દઈએ. ડાઉન કેટલું જવાનું છે 2.50. તો અહીંયાથી આપણે ડાઉન જઈશું 2.50 આવી રીતે. અને અહીંયા એક સ્ટ્રેટ લાઈન દોરી દઈએ અને અહીંયાથી 8 લેવાનું છે, જે બધાને ફરજિયાત છે બધી સાઈઝમાં. આ બધું હવે રિપીટેડ જ છે પણ હું તમને સમજાવી દઉં. અને અહીંયા 2, અહીંયા મોરી પણ આપણે લઈશું 6.5 અથવા 6.5 લઈ શકો છો તમે, પણ નાની બાયમાં વધારે હોય છે જનરલી. અહીંયા આપણે ક્રોસ માર્ક કરી દઈએ. આ તો જે આગળની બાયમાં આપણે કર્યું તેવી રીતે જ છે. અને અહીંયાથી આ ક્રોસ માર્ક લાઈન દોરવાની છે અને આ લાઈનનું સેન્ટર લેવાનું છે. આમાં સેન્ટર લઈ લીધું અને સેન્ટરથી 0.25 ઉપર જવાનું છે. ઉપર ગયા અને અહીંયાથી 2 ઇંચ નિશાન કરવાનું છે અને ત્યાંથી 0.25 નીચે આવવાનું છે. અને અહીંયાથી આપણે 1 ઇંચ નિશાન કરવાનું છે. અહીંયા 1 ઇંચ નિશાન કરી દીધું. હવે આપણે બધા નિશાનને મેળવીને આપણે શેપ દઈ દઈશું. અહીંયા પણ 0.25 નીચે જઈશું આવી રીતે અને અહીંયા શેપ દઈ દેવા. હવે આપણે આ પાછળનો ભાગનો શેપ થઈ ગયો અને આગળના ભાગના શેપ દેવા માટે અહીંયા સેન્ટર છે ત્યાંથી 0.25 નીચે આવવાનું છે. અને સેન્ટરથી 1 ઇંચ આપણે આગળની સાઈડ આવવાનું છે, વાળેલી સાઈડ અહીંયા. અને અહીંયા આપણે 1/2 ઇંચ નિશાન કરી દેવાનું છે. હવે આ 3 નિશાનને મળે તેવી રીતે આપણે શેપ દઈ દઈશું. હવે ફ્રેન્ચ કરવા તમે હાથેથી પણ દઈ શકો છો. તો થઈ ગયું ને અહીંયા આપણને ગેપ મળી જ જાય છે, એટલે આપણે આને કંઈ કરવાની જરૂર નથી. આ થઈ ગઈ આપણી. આ બંનેને આપણે તમારે કટિંગ જો અહીંયાથી કરવાનું છે. હું તમને છેલ્લે એક સ્લીવ્સ કટિંગ કરીને બતાવી દઉં, અથવા અત્યારે ચાલો આ કટિંગ કરીને બતાવી દઉં. આમાં બધાને કન્ફ્યુઝન રહેશે. જો અહીંયાથી આપણે આવી રીતે ક્રોસમાં જે પાછળથી લાઈન કરી હતી તેને કટિંગ કરી દઈશું અને આને પણ કટિંગ કરી દઈશું. એટલું કટિંગ થઈ ગયું. અમે આને આવી રીતે જો આ લાઈનમાં કટિંગ કરી દઈએ. જો આટલું કટિંગ થઈ ગયું. સેમ આને પણ આપણે કટિંગ કરી દઈએ. આ બંને બાય હું બતાવું છું
પાછળની બંને બાય તમારે જાતે કટિંગ કરવાની છે. હું તમને ડ્રો કરીને બતાવી દઉં. તો આગળની પાછળના ભાગને આપણે પહેલાં ગોળાઈ દેવાની છે. જો આવી રીતે બંને બાયને હવે આપણે બંને બાયને ખોલી નાખવાની છે. જો અહીંયા ખોલ્યા પછી અહીંયા જે આપણે આગળના બાયનો શેપ દીધો છે વધારે તે શેપ દઈ દેવાનો આવી રીતે કટિંગ કરીને. આ તમારે આ બધા જે હું આફરમાં બતાવું છું તે તમારે બનાવીને રાખી દેવાનું. જો તમારે ટૂંકી બાય બનાવી હોય તો આ ઉપયોગ આવી શકે છે. આ બે થઈ ગયા, આપણે બીજા બનાવી લઈએ. હવે આપણે બીજા બનાવી લઈએ. તો હવે આપણે બનાવશું એમ કે આ સ્લીવ્સ 4 થી 5 ઇંચ આપણે 4 ઇંચની બનાવી દઈએ અને પછી આપણે આગળ જોઈશું. આ તો અહીંયા આપણે તે માટે એમ કે સ્ટ્રેટ લાઈન દોરી દઈએ. અહીંયા સ્ટ્રેટ લાઈન દોરી દીધી અને સેમ 4 ઇંચની બનાવવા છે અને 1 ઇંચ પ્લસ કરવાનું છે એટલે આપણને અહીંયા મળશે 5. કોઈ પણ સાઇઝની બાય બનાવવાની હોય તેમાં 1 ઇંચ પ્લસ કરવાનું છે, કેમ કે અડધો ઇંચ અહીંયા સિલાઈ માટે અને અડધો ઇંચ અહીંયા સિલાઈ માટે. અહીંયા આપણે પ્લસ કરી નિશાન કરી દીધું. હવે આપણે ડાઉન કેટલું જવાનું છે તો 3 ઇંચ. તો અહીંયા આપણે 3 ઇંચ નિશાન કરી દઈએ. નિશાન થઈ ગયું. અહીંયા પણ એક લાઈન દોરી દઈએ. હવે અહીંયાથી આપણે કેટલું લેવાનું છે 8. બધામાં 8 જ લેવાનું છે અને અહીંયાથી 2 અને અહીંયાથી આપણે લઈશું 6. અહીંયા 6 લઈ લીધું અને અહીંયાથી લઈશું 2. આવી રીતે ક્રોસ માર્ક કરી દઈએ. આટલું થઈ ગયું. હવે આપણે આ બંને લાઈનને આવી રીતે ક્રોસ લાઈન દોરી દઈએ. હવે આપણે આનું સેન્ટર લઈ લેવાનું છે. અહીંયા સેન્ટર લઈ લીધું અને સેન્ટરથી આપણે 0.25 ઉપર જવાનું છે અને અહીંયાથી આપણે 2 ઇંચ નિશાન કરવાનું છે અહીંયા અને અહીંયાથી આપણે 0.25 નીચે આવી જઈશું. આવી રીતે 0.25 નીચે આવી ગયા અને અહીંયાથી 1 ઇંચ નિશાન કરી દઈએ. 1 ઇંચ નિશાન થઈ ગયું. આ બધા નિશાનને મેળવી દેવાનું છે. અહીંયાથી આપણે આ જે 2 ઇંચ નિશાન કર્યું ત્યાં પણ 0.25 નીચે આવી જઈશું અને બધા નિશાનને આપણે મેળવીને એક માર્ક નિશાન ને મેળવીને એક શેપ દઈ દઈશું. જો અહીંયા શેપ મળી ગયો. હવે આપણે આ પાછળના ભાગનું બનાવ્યું, આગળના ભાગના બનાવ્યું. જ્યાં આપણે સેન્ટર લીધું છે ત્યાંથી 0.25 નીચે આવી જઈશું અને ત્યાંથી 1 ઇંચ આગળ આવી જઈશું આવી રીતે. અને અહીંયાથી આપણે અડધો ઇંચ નિશાન કરી દઈએ. હવે આ બધા નિશાનને મેચ કરીને આપણે હવે શેપ દઈ દેવાનો છે. જો અહીંયા ધ્યાન દેજો, અહીંયાથી આપણે અડધા ઇંચનો ગેપ રહેવો જોઈએ. આની જેમ જો અહીંયા અડધા ઇંચનો ગેપ રહે, આ સેન્ટરમાં અડધા ઇંચનો ગેપ રહેવો જોઈએ. હવે અહીંની સાથે આને મેળવી દઈશું. આ બની ગયું આપણું. હવે આપણે 5 ઇંચની પ્લસ જે પણ હોય 5 થી ગમે તે ફૂલ સ્લીવ્સ હોય કે ફૂલ બાય હોય 20, 21 કે ગમે તે હવે આ જ સાઇઝથી બનાવવાની છે. તો આના પહેલાં મેં પણ વિડીયો બનાવ્યો તો આ સાઇઝનો. તે બંને આ અને તે બંને સેમ જ છે. જો કોઈ એ બનાવ્યો હોય તો આ બનાવવાની કોઈની જરૂર નથી. જો અહીંયા આપણે સ્ટ્રેટ લાઈન દોરી દઈશું અને એમાં ડાઉન કેટલું જવાનું છે પહેલાં આપણે લંબાઈ લઈ લઈએ. લંબાઈ આપણે કેટલી રાખીશું? આ 5 ઇંચ પ્લસ હોય તો આપણે અહીંયા રાખી દઈએ 10.5. તો 10.5 થી આપણે 10 રાખી દઈએ. આપણે 10 રાખી દઈએ તો 1 ઇંચ પ્લસ કરીએ તો 11. અહીંયા 11 પર નિશાન કરી દઈએ અને અહીંયા એક સ્ટ્રેટ લાઈન દોરી દઈએ. તો અહીંયા આપણે એક સ્ટ્રેટ લાઈન દોરી દઈએ. આ સ્ટ્રેટ લાઈન થઈ ગઈ. હવે આપણે આ ચાર્ટ મુજબ ડાઉન કેટલું જવાનું છે? 4. તો અહીંયા આપણે 4 ઇંચ નિશાન કરી દઈએ. અહીંયા પણ એક નિશાન કરી દઈએ.
અને અહીંયા એક લાઈન દોરી દઈએ. અહીંયા આપણે કેટલું લેવાનું છે હવે તો બધાને ખબર પડી જ ગઈ છે. અહીંયા આપણે 8 લેવાનું છે અને અહીંયા 2 અને અહીંયા આપણે લઈશું નીચે મોરીમાં 6 અને અહીંયા લઈશું આપણે 2 ઉપર 2 લીધું તો નીચે પણ 2 જ લઈશું. હું આનો ઉપયોગ કેવી રીતે કરું તે હું આગળ સમજાવી દઉં સાથે સાથે. જો અહીંયા એટલું થઈ ગયું. હવે અહીંયાથી ને આપણે આને ક્રોસ લાઈન દોરી દઈશું અને આ ક્રોસ લાઈનનું આપણે સેન્ટર લઈ લઈશું. આ સેન્ટર આવી ગયું. આ સેન્ટરથી ને આપણે 0.25 ઉપર જવાનું છે. ને અહીંયા આપણે 2 નિશાન 2 ઉપર માર્ક કરી દઈશું. જ્યાં આપણે 2 ઉપર માર્ક કર્યું ત્યાંથી 0.25 નીચે આવવાનું છે અને અહીંયા સિલાઈવાળી સાઈડ પણ 0.25 નીચે આવવાનું છે આવી રીતે. ને અહીંયા આપણે 1 ઇંચ ઉપર નિશાન કરી દઈએ. આટલા નિશાનને મેળવી દેવાનું. મળી ગયો શેપ. હવે આપણે આ આગળનો શેપ બનાવવાનો છે. આ પાછળનો બની ગયો. હવે અહીંયાથી જે આપણે સેન્ટર લીધું છે ત્યાંથી 0.25 નીચે આવી જઈશું અને ત્યાંથી 1 ઇંચ આગળ આવી જઈશું અને અહીંયાથી અડધો ઇંચ નિશાન કરી દઈએ. અડધો ઇંચ નિશાન થઈ ગયું. હવે આ બધા નિશાનને આપણે મેચ કરીને શેપ દઈ દઈશું. અહીંયા આ બંને વચ્ચે અડધા ઇંચનો ગેપ રહેવો જોઈએ. આવી રીતે શેપ થઈ ગયો. આગળ જેમ બે બાયને કટિંગ કરીને બતાવ્યું ત્યાં આને પણ તમારે કટિંગ કરી લેવાનું છે. તો આપણા બધા ઇંચની બાય તૈયાર છે. જો આ 5 થી પ્લસ, આ 4 થી 5, આ 3 થી 3.50 અને આ 2 થી 2.50. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો હું તમને સમજાવી દઉં કે જ્યારે આપણે કટિંગ કરવાનું થાય ત્યારે કટિંગ કેવી રીતે કરવાનું તે સમજાવી દઉં. જો અહીંયા કાપડ લીધું છે, જો 4 ભાગમાં છે, અહીંયાથી 4 ભાગમાં અને આ બાયનો ફરમો છે તે વાળેલી સાઈડમાંથી રાખવાનો આવી રીતે. અને અહીંયા જેમ શેપ જાય છે તેમ શેપનું આપણે દોરી દેવાનું છે. નીચે પણ જેમ શેપ જાય છે તેમ શેપ દોરી દેવાનું છે. અહીંયા શેપ દોરાઈ ગયો. હવે આપણે આ ફરમાને ઓપન કરવાનું છે, ખોલી વારવાનું છે અને પાછું અહીંયા સેટ કરીને આપણા પાછળની આપણી ગોળાઈ છે તે આગળની ગોળાઈ છે તે આપણે દઈ દેવાની છે આવી રીતે. જો એકદમ પરફેક્ટ રીતે આવી ગઈ. જો તમે ફરમો બનાવી રાખો છો તો તમારે એક જ મિનિટમાં ગોળાઈ આવી જશે. મારી મોરી છે 9.5, તો 9.5નું આપણે અડધું કરી દેવાનું છે. તો અહીં અડધું થઈ ગયું. તો આવી ગયું 4.75. તો અહીંયા 4.75 માર્ક કરી દઈશું અને સિલાઈ માટે જેટલું આપણે બ્લાઉઝમાં લીધું હોય તેટલું લઈ લેવાનું. તો આપણે 1 અને અડધું. હવે આપણે ઉપર જોઈશું ઉપર કેવી રીતે કરવાનું. તો હવે આપણે જોઈશું ઉપર કેવી રીતે કરવાનું. જો આ મારો પાછળનો ભાગ છે જે મેં બીજા બ્લોકમાં સમજાવ્યો હતો. જો અહીંયાથી આપણે અડધો ઇંચ આ શોલ્ડર જોઈન્ટમાં થઈ જશે અને અહીંયા પણ આપણે સિલાઈ લગાવશું બાય જોઈન્ટ કરવા માટે. એટલે અડધો ઇંચ નિશાન કરી દીધું છે. જ્યાં પણ આપણે નિશાન કર્યું છે તેને માપ કરી લઈશું. જેમ ગોળાઈમાં છે તેમ જ આપણે મેજર ટેપને રાખીને ગોળાઈમાં માપ કરવાનું છે. તો મારે અહીંયા આવ્યું 9 ઉપર 1 લાઈન. તો આપણે સેમ અહીંયા પાછળના ભાગમાં પણ અડધો ઇંચ નીચે રાખવાનું છે અને પાછળના ભાગમાં આપણે નીચે રાખીને આવી રીતે જ્યાં પણ 9 અને 9 ઉપર 1 લાઈન આવે ત્યાં આપણે માર્ક કરી દઈએ. આવી રીતે માર્ક કરી દીધો. હવે આપણો આગળનો ભાગ છે. તો સેમ આગળના ભાગમાં પણ અહીંયા શોલ્ડર જોઈન્ટ માટે અડધો ઇંચ ને અડધો ઇંચ સિલાઈ માટે. એટલે અહીંયાથી આપણે લેવાનું છે ગોળાઈમાં. તો મારે અહીંયા 9માં 1 લાઈન ઓછું તેવું આવે છે. તો અહીંયા આપણે આમાં પણ અડધો ઇંચ નીચેથી જોઈ લઈશું અને જ્યાં પણ આપણે 9માં 1 લાઈન ઓછી આવે ત્યાં આપણે માર્ક કરી દઈશું. જો અહીંયા માર્ક કરી દીધું. જો કોઈ આ માર્ક બધાને સેમ નહીં આવે, એટલો જ ગેપ ના આવે, ઘણાને એટલો જેટલો પણ ગેપ આવે આ બંનેનો ગેપ છે ત્યાં આપણે સેન્ટરમાં 1 લાઈન દોરવાની છે. આ બંને ગેપ વચ્ચે સેન્ટરમાં લાઈન દોરી દીધી અને જ્યાં સેન્ટરમાં લાઈન દોરી છે ત્યાંથી ને આપણે 1 અને અડધો આગળ આવવાનો છે. આપણે જે સિલાઈ માટે રાખ્યો છે તો આમાં પણ આપણે 1 અને અડધો સિલાઈ માટે રાખ્યો છે તે આપણે આપણી માપ લઈ જ લીધું છે. તો આમાં પણ લઈ જ લેવાનું છે અને આ બંને ક્રોસ લાઈનને આપણે જોઈન્ટ કરી દઈશું આવી રીતે.
આ જોઈન્ટ થઈ ગયું અને આપણે આને કટિંગ કરી લેવાનું છે. તો બધાને સમજાઈ ગયું. આજનો વિડીયો કેવો લાગ્યો અને કમેન્ટમાં જરૂર બધાને કહેવાનું છે. અને જેને પણ પ્રેક્ટિસ કરી આગળના બ્લોકની તેને પણ કહેવાનું છે મને. થેન્ક યુ એવરીવન.